ડાંગ જિલ્લામાં 3 દિવસથી સતત વરસાદ વરસતા ફળાદી પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા, બોરખલ, બોરખેત, નીલ, સાકિયા, ચંખલ, ઘોઘલી, ઘુબીટા, કોટબા સહિત અનેક પંથકોમાં વરસાદ વરસ્યો હતો, તો ભૂરા પાણી ગામે ખેડૂતોએ કેરીના પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઉપરાંત ઉનાળુ પાક જેવા કે મગફળી, ડુંગળી, મગના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। મારા ખેતરમાં 100 આંબાની કેરી છે, તો આમાં અડધી રાજાપુરી ને અડધી કેસર, અને આ વર્ષેના દિવસે વાવાઝોડ અને બરફ પડતા મારા ખેતરમાં કેરી પર બહુ નુકસાન થઈ ગઈ, અને મારા કેરીને ઉપર બરફ પડી એટલે પાકવામાં પણ મુશ્કેલ છે, અને બાકીનો ઝાડ છે તો નીચે ગીરી ગયા, અને આ વર્ષે મારે ખૂબ નુકસાન થઈ છે।